અંકલેશ્વર પંથકમાં વરસાદી ઝાપટાને લઈને શાકભાજી, તુવેર સહિતના પાકને નુકસાન તો બીજી તરફ કેરીનો પાક બગડે તેવી શક્યતાને લઈને કેરીનો સ્વાદ કડવો બનશે તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે। અંકલેશ્વર હાસોટ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયામાં 2 વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આંબાવાડીઓમાં મોર ખરી પડતા કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સાથે ઘઉં, તુવર અને શાકભાજીના પાકને નુકસાન થવા પામ્યું છે। અંકલેશ્વર અને હાસોટ તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની પણ ચિંતા વધી છે। અચાનક બદલાતા વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ। ચાલુ વર્ષે આંબાવાડીઓમાં આંબા ઉપર પુષ્કળ પ્રમાણમાં મોર કેરીનું ઉત્પાદન વધુ થાય તેવી આશા સેવાઈ હતી। જો કે કમોસમી વરસાદે તમામ આશા પર પાણી ફેરવી દીધું છે। ખેડૂતોનું માનવું છે કે જો વાતાવરણ આમ જ રહેશે તો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે અને સિઝનમાં કેરીના ભાવ મોંઘા રહેવાની સંભાવના છે। માવઠાના કારણે ઘઉં, તુવર, વેલાયુક્ત શાકભાજીમાં દૂધી, પરવળ, ટીંડોળા, કારેલા તેમજ રીંગણ સહિતના શાકભાજી પર અસર થવાની શક્યતા છે। વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે તેમજ પાકમાં જીવાતો પડવાની શક્યતા વધતી જાય છે। ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જમીયતભાઈ મગનભાઈ પટેલ, હું દીવા ગામનો ખેડૂત છું। આંબાની ખેતી સાથે સંકળાયેલો છું। આ વર્ષે આંબાનો પાક સારો હતો, શરૂઆતમાં લચકા લૂમોર હતો, પણ કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ થવાથી આંબાનો પાક બધો બળી ગયો છે અને ફરી પણ પાછું ગઈકાલે માવઠું થવાથી જે રેલો કેલો થોડો ઘણો માલ હતો તેને પણ અસર થવાની છે અને આંબાની ઝીણી ઝીણી સુપારી જેવી કેરી થયેલી એ પણ ગળવા માંડેલી છે। એટલે ખેડૂતને આસમાની અને સુલતાની બેવ માર પડેલો છે। સાથે સાથે આંબાની અમે એવી આશા રાખતા હતા કે આ વર્ષે આંબાનો મોર સારો છે, લોકોને સસ્તી કેરી ખાવા મળશે, પણ એ શક્ય બનવું નથી। એટલે આ વર્ષે ઓછું ઉત્પન્ન થવાથી ખેડૂતને, આમ જનતાને ખેડૂતનો માલ ઓછો બજારમાં જવાથી આમ જનતાને મીઠી મધુરી કેરીનો સ્વાદ થોડો મોંઘો પડશે। સાથે સાથે આ માવઠાથી ઘઉંના પાકને પણ ઘણું એવું નુકસાન થયું છે। એ પોષકક્ષમ થવું જોઈએ એ પોષકક્ષમ થવાનું નથી। સાથે સાથે શાકભાજીના પાકની અંદર જે અત્યારે ફૂલ ફ્લોરિંગ સ્ટેજની અંદર છે, એટલે ફૂલ ફ્લોરિંગ સ્ટેજની અંદરથી માલ સારો નીકળે પણ બધું ફલીકરણ જે થવું જોઈએ તે થવાનું નથી અને ફૂલ બધા નીચે ગળી જશે। એટલે શાકભાજીનું ઉત્પાદન પણ ઓછું રહે, વેલાવાળા પાકને ખાસ નુકસાન છે અને આ ઓછું ઉત્પાદન આવવાથી માર્કેટની અંદર જે માલ આવશે એ ઓછો આવશે ને ઓછો આવવાથી ભાવ વધારે મળશે। એટલે આમ જનતાને, પબ્લિકને મોંઘા ભાવે શાકભાજી ખરીદવી પડશે અને ખાવી પડશે। બીજું કે તુવેરના પાકને પણ કાપણી ચાલુ છે, કાપણી શરૂ થવાની તૈયારી છે, એટલે એની પણ ક્વોલિટીની અંદર ફેર પડશે। એટલે એની અંદર પણ ક્વોલિટીમાં ફેર પડવાથી ભાવની અંદર લોકોનો માર પડશે।